નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાત અને બનાસકાંઠાનો ખૂબ જ ચર્ચિત કેસ એટલે કે અજમલ કાકાવાળી મેટરની અંદર આજે બળવંતગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે। એટલે કે દેવ દરબાર જાગીર મઠના મહંત બળવંતગીરીની આજે ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ આટલા સમય સુધી કેમ ધરપકડ ન કરવામાં આવી, કઈ જગ્યાએ કોકડું ગૂંચવાયું હતું અને શું હતો સમગ્ર મામલો, જેની ઊંડાણે વાતચીત કરીશું। નમસ્કાર રામ રામ, હું છું દિલુ ચૌધરી અને મિત્રો આપને જો મારા વિડીયો ગમતા હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો। તો નમસ્કાર, વાતની શરૂઆત કરીએ પહેલા ઘણા બધા લોકોનો પ્રશ્ન એ હતો કે દિલુભાઈ તમે વિડીયો કેમ બનાવતા નથી। સાચી વાત છે કે દિલુભાઈ તમે કેમ વિડીયો નથી બનાવતા, તો હું વિડીયો એટલા માટે ન બનાવતો હતો કે જે આ ઘટના હતી એ ઘટના એ એક ઉગ્ર આંદોલન સ્વરૂપ લે એ પ્રકારની ઘટના હતી। આ મામલે વિડીયો ન બનાવવાનું કારણ એ જ હતું કે એક તો જે વિસ્તાર છે, વિસ્તાર મારી આજુબાજુનો વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર જ્યારે કોઈ પણ આવા પ્રશ્નો હોય અને જ્યારે હું વિડીયો બનાવું તો એમાં લાખોમાં વ્યૂ આવે છે, ફેસબુક હોય, આ યુટ્યુબ હોય, અને લાખોમાં વ્યૂ આવે એના હિસાબે જ્યારે કંઈ પણ ઘટના ઘટે તો પછી બધા ન્યૂઝ ચેનલોએ જે ન્યૂઝ ચલાવે કોઈના ધ્યાનમાં આવતા નથી। પોલીસ અને બીજા લોકોને એવું લાગે છે કે તમે આ પ્રકારની ઘટનાઓ બતાવી અને માટે આ હિંસા થઈ, માટે આ હિંસા માટે તમે જવાબદાર છો। આવી ઘટના મારા જોડે ભૂતકાળની અંદર ઘટી ચૂકી છે, જે રૂની અને ઊણવાળી મેટરની અંદર ઘટી ચૂકી। એટલે મેં આ વખતે નક્કી કર્યું હતું કે જ્યારે અજમલ કાકાને ન્યાય નહોતો મળતો અને જે શરૂઆતની અંદર જે ફરિયાદ દાખલ નથી થતી એ સમયે આપણે એમની વાતચીત કરી હતી, અવાજ પણ ઉઠાવ્યો હતો, પરંતુ જ્યારે વાતચીત એ આંદોલન અને ઉગ્ર સ્વરૂપ ઉપર જતી હતી ત્યારે આપણે એ વસ્તુની અંદર શાંત થઈ ગયા, કારણ કે આપણા ઉપર ફરિયાદો દાખલ થાય તો આપણે હેરાન થવું પડે છે, આપણા પરિવારને હેરાન થવું પડે છે, અને જેવું હું બિલકુલ ઈચ્છતો ન હતો એટલે એ મારું પર્સનલ કારણ હતું। પરંતુ આ ઘટના ઘટી તો આ ઘટનાથી સતત હું જોડાયેલો હતો, ઘરે રહી મેં બધાને ફોન કર્યા છે જે આંદોલન કરતા હતા એમને, જે લોકો સરકારમાં હતા, જે કમિટીમાં, બધા જ લોકો જોડે મારી વાતચીત થતી હતી। મને સંપૂર્ણ ઘટનાથી હું જોડાયેલો હતો કે કેવી રીતે આ ઘટના ઘટી રહી છે ને આ ઘટનામાં કેવી રીતે કામકાજ થઈ રહ્યું છે, જેનું આલંકન હવે હું તમારી સામે મૂકવાનો છું। વાતચીત એ હતી કે જ્યારે શરૂઆત હતી આ ઘટના ઘટી ત્યારે આ ઘટનાની અંદર 3 લોકોને પાસા થયા, એના પછી ભલા રબારીની ધરપકડ કરી, એને પણ પાસાની અંદર મોકલી દેવામાં આવ્યો। આ 4 લોકો જે હિસ્ટ્રી શીટર હતા, જે મુખ્ય ગુનેગારો હતા કે જેમના ઉપર 10, 12, 15 આટલા કેસ હતા, એમને પાસાની અંદર ધકેલી દેવામાં આવ્યા। પરંતુ એમને પાસાની અંદર ધકેલી દેવામાં આવ્યા તેમ છતાં પણ લોકોનો રોષ કેમ શાંત નહોતો થઈ રહ્યો। લોકો એવું કહી રહ્યા હતા કે ન્યાય જોઈએ છે, ન્યાય જોઈએ છે। ન્યાય એટલા માટે લોકોને જોતો હતો કે એમને પાસામાં ધકેલા ન ધકેલા એનાથી કોઈ મતલબ નથી, પરંતુ આ કરાવનાર મુખ્ય સૂત્રધાર કોણ છે, આ મુખ્ય સૂત્રધાર ઉપર વાત જઈને અટકતી હતી અને લોકો એ ન્યાયની માગણી કરી રહ્યા હતા, જેમાં કોઈ એક સમાજ નહીં, બધી જ સમાજો, અલગ અલગ પ્રકારની સમાજો, બધા જ લોકો કહી રહ્યા હતા કે આ જગ્યાએથી ન્યાય થવો જોઈએ। અને આ સંપૂર્ણ ઘટના ઘટી રહી હતી, લોકો સોશિયલ મીડિયા ઉપર ન્યાયની માગણી કરી રહ્યા હતા, અલગ અલગ પ્રકારના લોકો એ સોશિયલ મીડિયા ઉપર બોલી રહ્યા હતા, અને કોઈ પણ પ્રકારનું વાતાવરણ ઊભું ન થાય કે જેમાં અશાંતિ ફેલાય, શાંતિ ડોળાય, એવું પ્રકારનું વાતાવરણ ઊભું ન થાય એ જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક શીરે આવતી હતી। આ બધી જ ઘટનાઓ ઘટી રહી હતી ને એ ઘટનાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ આવતો હતો કે ભાઈ જે લોકોને પાસા કરી જે પકડ્યા તો હિસ્ટ્રી શીટર છે, હવે એમનું નામ તો આમ ગણવા જો તો એમને અજમલ કાકાથી કોઈ દુશ્મની નથી, તો અજમલ કાકાથી દુશ્મની કોને, તો કે મહંત બળવંતગીરીને, તો કે શું દુશ્મની, કે એક સમય એવું હતું કે શિનાળના બાપજી ગોવિંદપુરી અને આ બંને કોઈક વાતે બોલાચાલી થઈ છે, એ બોલાચાલીની અંદર શિનાળ જે ચૌધરી સમાજના આગેવાનો ભેળા થયા, એમાં અજમલ કાકા એવું કહ્યું હતું કે ભાઈ આપણા સમાજના સંતોનું અપમાન થયું છે, બરોબર, તો આપણા સમાજના સંતોનું અપમાન થયું છે તો આપણે હવે બળવંતગીરીને લાવવાના જ નહીં, લાવશું ત્યારે આપણા સંતોનું અપમાન કરશે। જે જો મારા ઘરે કોને લાવો શું લાવો દરેકનો પોતાનો પર્સનલ અધિકાર છે, અને એ અધિકાર ઉપર એમને કહ્યું અને આ વાતચીત થઈ, બરોબર, તો ત્યારબાદ આ વાતનું વેર રાખીને આ લોકોને મોકલી ઈરાદાપૂર્વક દેવ દરબાર જાગીર મઠમાં અજમલ કાકાને લાવીને એમને મારવામાં આવ્યો। જ્યારે આ થયું ત્યારે સમગ્ર દુનિયાની અંદર વ્યાપ ફાલી ગયો કે ભાઈ એક વ્યક્તિ એ હાથ જોડી રહ્યો હતો, એક વ્યક્તિ એ માફી માગી રહ્યો, તેમ છતાં એને મારવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાની અંદર લોકોની અંદર રોષ ફાટતો જતો હતો અને રોષ એ વધતો જતો હતો કે એક વૃદ્ધ માણસ હતો, કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય એને માફી માંગતો હતો તો એને છોડી મૂકવો જોઈએ। પરંતુ મિત્રો આ ઘટનાની અંદર આટલા દિવસ થયા છતાં પણ મહંતની ધરપકડ કેમ ન થતી હતી?
ઘણી બધી વાતચીતો કરી કે આમ તેમ હતું, પેલું હતું, એને બચાવતા હતા, લોકો બચાવતા હતા, ફલાણા લોકો બચાવતા હતા. વાતચીત એ ન હતી. હકીકત વાતચીત એ હતી કે જે દેવ દરબાર જાગીર મઠ છે એ સમગ્ર અમારું અહીંનું ઘરેણું છે, કાંકરેજ, હિંદવાણી અને અહીંનું ઘરેણું છે ને સમગ્ર ગુજરાતની અંદર એ મઠ એ આસ્થાની રીતે લાખો ભક્તો જોડાયેલા છે. લાખો લોકોનું એ આસ્થાનું કેન્દ્ર હતું. એ આસ્થાના કેન્દ્રની અંદર ઓગણ ભગવાન થઈ ગયા અને જે ગાદી ઉપર જે બેસે એનો દરજ્જો પણ કોઈ નાનો નથી હોતો. એનો દરજ્જો પણ એક મોટા પ્રકારનો હોય છે. પરંતુ એ ગાદી ઉપર બેસીને તમે આ પ્રકારના કૃત્યો કરો એ તમારા કર્મ ખરાબ હોય. અને જ્યારે માણસનું કર્મ ખરાબ થઈ જાય ત્યારે ગીતામાં પણ માં ભગવાને શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જેનું કર્મ ખરાબ હોય છે ને એને એનું પાપ છાપરે ચડીને આજે નહીં તો કાલે પોકારે છે. જો મહંતનું છાપરે ચડીને પાપ ન પોકારવાનું હોત તો મહંતે વિડિયા જ ન બનાવ્યા હોત. મહંતે વિડિયા બનાવ્યા એટલે જ મહંતનું પાપ છાપરે ચડીને પોકાર્યું. બાકી જો વિડીયો ન હોત તો અજમલ કાકા કોઈને પણ વાત કરી હોત, કોઈ એમની વાત માનવા પણ તૈયાર ના હોત કે એમના જોડે આ પ્રકારની ઘટના ઘટી. એટલે આ જે સમગ્ર થયું એની અંદર કોઈ જાતિગત એ જગ્યાએ શ્રદ્ધાળુ ભક્તો આવનારા લોકો કોઈને વિવાદ ન થાય અને શાંતિ જળવાઈ પણ રહે અને ધરપકડ કેવી રીતે થાય, આ બધી જ વાતચીતને ઘણા બધો સમય જે ગાળો નીકળી ગયો, જે ન નીકળવો જોઈએ, જે ખૂબ સમય નીકળી ગયો એ સમય નીકળવાનું કારણ હતું. પરંતુ આ વાતચીત એ જ કેવી રીતે થઈ, જે આંદોલન અને ઉગ્ર માંગો થઈ રહી હતી, જેમ કે ચૌધરી સમાજ માગણી કરી રહ્યો હતો, બીજા ઘણા બધા સમાજો એમને સપોર્ટ પણ કરી રહ્યા હતા, અલગ અલગ પ્રકારના લોકો વાતચીત કરી રહ્યા હતા. આ બાજુ ભેમાભાઈ અને બીજા ઘણા બધા લોકો આંદોલન પણ ચલાવી રહ્યા હતા. વાતચીત એવી હતી કે મિસમેનેજમેન્ટ ત્યાં થયું કે જ્યારે આ આગેવાનો જે કરી રહ્યા હતા આંદોલન એ અને રાધનપુર ગોળના જે આગેવાનો છે એમના વચ્ચે સમય વય ન થયો. આ આગેવાનોએ જે ચૌધરી સમાજના લોકોને બોલાવ્યા, શિનાળ ખાતે મીટિંગ કરી, મીટિંગની અંદરથી વાતચીત કરી કે આપણે ગાંધીનગર કૂચ કરવા જવું છે, બરોબર. ત્યારબાદ એ જે આગેવાનો એ સમય ન આવ્યા તો ત્યાંથી એકબીજાના આગેવાનોને એકબીજાની વિરુદ્ધની અંદર ચાલુ થઈ ગયું. ત્યારબાદ આગેવાનોએ પણ જે સમાજની મિટિંગ બોલાવી, જેમાં ગુજરાત રાજ્યના માનનીય અધ્યક્ષ શંકરભાઈને પણ તે જગ્યાએ બોલાવવામાં આવ્યા અને એ જગ્યાએ બોલાવવામાં આવ્યા કે આવો એક પ્રશ્ન થયો છે. પરંતુ પ્રશ્ન થયો ન થયો એનો વાંધો નહીં, સમાજના બે ભાગલા પડ્યા હતા. આમાં વાત કોઈ જાતિ વિશેષ થાય કે એ થાય એ પણ ન થવું જોઈએ. પરંતુ આ તો એવું થયું હતું કે ચૌધરી સમાજના બે ભાગલા પડી રહ્યા હતા, જેમાં જે શંકરભાઈ ચૌધરીએ જે સભાની અંદર આવ્યા હતા, જે આગેવાનોની સભા, એ પણ ચૌધરી સમાજના લોકો હતા, જે આંદોલનની અંદર જોડાતા હતા, જે આવેદનો આપી રહ્યા હતા, જે શિનાળ હતા, એ પણ ચૌધરી સમાજના લોકો હતા. એટલે વર્ગ વિગ્રહ એ હવે બે ફાટા તરફ ફંટાઈ રહ્યો હતો અને જેમાં આંતરિક વિવાદો ઊભા થાય એ પ્રકારની ઘટનાઓ ઘટી રહી હતી. પરંતુ આ જ્યારે સમગ્ર આ મામલાને હું શરૂઆતથી જોતો આવ્યો છું ત્યારે જે આંદોલન કરતા હતા એ લોકોની જે માંગો હતી, જે વાતચીત કરતા હતા એ લોકોની માંગ હતી. અને આ મામલે જે લોકો, જે રાધનપુરના જે આગેવાનો હતા એમને શરૂઆતની અંદર ખૂબ બધી દેરી કરી, ખૂબ બધું કલુડીની અંદર ગોળ પાક્યો અને ક્યાંક ને ક્યાંક જે હકીકતો જે જણાવી જોઈએ એ પ્રકારની હકીકતો એમને જણાવી નહીં. પરંતુ આની અંદર આપણે સત્યતાથી કહીએ, ભગવાનની સોગંદ ખાઈને કહીએ કે કોઈ પણ આમાં ચૌધરી સમાજનો જે વ્યક્તિ હતો અને બીજા અન્ય સમાજના બધા જ વ્યક્તિઓ હતા, કોઈ વ્યક્તિ એવું નહોતું ઈચ્છતું કે આ મામલે મહંત ઉપર ફરિયાદ ન થાય. મહંત ખોટું કર્યું છે તો મહંત ઉપર ફરિયાદ થવી જોઈએ. અને આજણાના કુળની અંદર જન્મેલો કોઈ પણ આજણાને પેટે જન્મેલો કોઈ વ્યક્તિ એવું ન ઈચ્છતો હોય કે આ મામલે ફરિયાદ ન થાય કે એનું પેટ ન બળે, એવું ન હોય. પરંતુ આ એક સમાજની એ વાતચીત ન રહી હતી, આ બધી સમાજોની વાતચીત આવી ગઈ હતી. બધા જ સમાજો આની અંદર ગભો મિલાવીને વાતચીત કરી રહ્યા હતા. પરંતુ જે મિસગાઈડન્સ થયું જે આંદોલનકારીઓ અને જે આમની વચ્ચે, ત્યારબાદ આ વાતચીતને જે પહોંચાડવામાં આવી ને આજે મારા વિડીયોના માધ્યમથી કહેવું છે, બરોબર, ચોખ્ખી વસ્તુ કે આ મામલે આ મામલે મેં બધા જોડે વાતચીત કરેલી. આ મામલે જે આંદોલનકારી અમરાભાઈ હતા એમના જોડે મારી વાતચીત થતી હતી, સાગરભાઈ જોડે વાતચીત થતી હતી, ષડયંત્રના પત્રકાર રમેશભાઈ જોડે પણ મારી વાતચીત થતી હતી, મારી વાતચીત અધ્યક્ષ સાહેબ જોડે પણ થતી હતી, મારી વાતચીત જે આગેવાનો હતા જે રાધનપુરના એમના જોડે પણ થતી હતી. શરૂઆતથી મતલબ વાતચીત એ હતી, ઘણી બધી વાતચીતો હતી કે ભાઈ મહંત ઉપર ફરિયાદ દાખલ થાય તો આ મુદ્દો પતી શકે. બાકી ગાંધીનગરની અંદર 11 તારીખે રેલી લઈને જવાનું. હવે રેલી લઈને જવાનું હતું. ઘણા બધા લોકો એવું કીધું કે રેલી લઈ
અને જવું છે અને ત્યારબાદ ના પણ પાડવામાં આવી અને અધ્યક્ષશ્રી ખુદ ના પાડી કે ભાઈ રેલી લઈને નથી જવાનું. ઘણા બધા લોકોએ કીધું કે રેલી લઈને જવાના કારણો શું હતા, કેમ ના પાડવામાં આવી છે. હવે મારા ભાઈ, જે રેલી લઈને તમે અહીંયાથી નીકળો અને આટલા બધા ટ્રેક્ટરો, 1000 ટ્રેક્ટરો લઈ અને જ્યારે તમે ગાંધીનગરની બજારની અંદર જતા હો ત્યારે રસ્તામાં કેટલી બધી ટ્રાફિકની સમસ્યાઓ થાય. ક્યાંક ને ક્યાંક ગાંધીનગરની અંદર કોઈ જગ્યાએ કશુંક ટ્રેક્ટર થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. રસ્તાની અંદર તમે જતા હો, ચલો કંઈ ના થાય, તમે બહુ ડિસિપ્લિનમાં છો, રસ્તાની અંદર જતા કંઈ ના થાય. કોઈક વ્યક્તિઓ, અસામાજિક તત્વો એ રેલીની અંદર આવી જાય, 25-50 લોકો ઘૂસી જાય, બરોબર, અને 25-50 લોકો ઘૂસી જઈ અને એની અંદર કોઈ કાકરી ચાળી કરી દે, કોઈ કોઈને મારી દે, કોઈ કોઈને આમ કરી દે. તો હવે તમે વિચાર કરો કે આની અંદર જ્યારે ઉગ્રતાથી પછી ફેલાય તો પછી શું થાય. આવો એક કડવો અનુભવ અમને તો થઈ ગયો છે. ઊંઘની અંદર જે કર્યું હતું એ કોઈએ વિચાર્યું નહોતું કે ઊંઘની અંદર જવાનું. ઊંઘની અંદર ગયા પછી જે થયું એ તો ભગવાનની કંઈક દયા કહેવાય કે એ જગ્યાએ કોઈનું છોકરું ન મરી ગયું અને જે મતલબ કે કોઈને એટલી બધી ઈજાઓ ન થઈ, કોઈક ભગવાને મહેરબાની રાખી. બાકી અંધારું થઈ ગયું હોત અને કોઈએ કોઈનો લાભ લઈ અને કોઈનું ઢીમ ઢાળી દીધું હોત તો અત્યારે એ જગ્યાએ આયોજન કરવાવાળા લોકો, એ જગ્યાએ ગયેલા લોકો, એમની જિંદગી બરબાદ થઈ ગઈ હોત. જે 4-4 મહિના જેલની અંદર રહીને આવ્યા એ લોકો, 60-60 દિવસ સુધી અમે ફરાર રહ્યા એ લોકો, એમનો પરિવાર, એમનો ઘરબાર બધું જ રખડી પડે. એટલે આ ન થાય એ પણ વિષયની ચિંતા ક્યાંક ને ક્યાંક એ સમાજના લોકોને કરવાની હોય છે, બધાને કરવાની હોય છે. જો દરેક વ્યક્તિ એ સમાજનો જ વ્યક્તિ હોય છે. વિરોધ જે લોકો કરી અને આ વસ્તુનું પ્રદર્શન કરી રહ્યા હતા એમને પણ અભિનંદન. જે લોકો વચ્ચે મીડિયેટર તરીકે વાતચીત કરી રહ્યા હતા એમને પણ અભિનંદન. જે લોકો કે ના આંદોલન ન કરાય ને આપણે સરકાર જોડે વાતચીત કરાય એ લોકોને પણ અભિનંદન. શરૂઆતથી વાતચીત એવી હતી કે હું આ વાત વિશે જ્યારે શરૂઆતની અંદર જ વાતચીત થઈ હતી ત્યારે મારે ખુદને અંદર વાતચીત થઈ હતી અધ્યક્ષ સાહેબ જોડે. એમણે ખુદ કહ્યું હતું જ્યારે હમણાં થોડા દિવસ પહેલા કે આ મામલે એક આવેદનપત્ર સીએમ સાહેબને આપે લોકો અને આપી આવે અને એ મામલે પછી એ જગ્યાએ વાતચીત ન્યાયપૂર્વક કરે તો એ થઈ શકે. જરૂરી નહીં કે હરેક કામની અંદર આંદોલન કરવું, ઉગ્ર બનવું, કારણ કે ઉગ્રતાના પરિણામો નથી આવતા. આ સબ્રતા રાખી, શાંતિ રાખી તો આજ દિવસ સુધી જે પરિણામ મેળવવાનું હતું એ પરિણામ પણ મેળવી નખાય. આ મામલે દરેક સમાજોએ સપોર્ટ કર્યો. દરેક સમાજોનો ખૂબ ખૂબ આભાર. અને સવિશેષ આ મામલે કોઈનો આભાર વ્યક્ત કરવાનો થાય તો એ દરબાર સમાજનો એટલા માટે થાય છે કારણ કે એમનો જાગીર મઠ હતો, એમ છતાં પણ એમને ખબર છે કે જે ખોટું કર્યું એ મહંતે કર્યું છે. એટલા માટે એમના આગેવનોએ જે વાતચીત કરી અને જે ચર્ચા થતી હતી અમારે બધા એમના આગેવાનો જોડે પણ છે, એ લોકોએ કીધું કે ન ખોટું કર્યું છે તો આ મામલે ફરિયાદ થવી જોઈએ. એમાં કાયદેસરને કોઈને બચાવવાના હોય જ નહીં. અને એમના કોઈ સમાજના વ્યક્તિએ કોઈ ખરાબ કોમેન્ટ, કોઈ જગ્યાએ કોઈ ખરાબ ફોટો કે એવું કશું મૂકી દીધું છે તો પણ એમને તાત્કાલિક ડિલીટ કરાવ્યા છે, એ ફોટોને હટાવી નાખાવ્યા છે. અને આ બધું જ ચાલતું હતું. અને આની અંદર એ લોકો પણ એવું નહોતા ઈચ્છતા કે ખોટું કર્યું છે તો ખરેખર થવું જોઈએ. ઘણા બધા લોકો ચર્ચાઓ એવું ચાલતી હતી તો એ બદનામ કરતા હતા, પરંતુ એવી કોઈ વાતચીત ન હતી. અને જે બદનામ થતા હતા એ કોઈ, ધારો કે આગેવાનો જે વાતચીત કરી રહ્યા હોય, જે સમાજ હોય તો દરેક સમાજ ખોટું થયું હોય ને ભાઈ, કોઈ સમાજને કોઈ એવું કોઈથી કંઈ લાગતું વળગતું નથી હોતું. દરેકને પોતાની ઇન્સાનિયત હોય, બધામાં પોતાની માણસાઈ હોય અને જે ખોટું થયું હોય એને ખોટું જ કહેવાય. અને જે બાપજી હતા એમને ન કરવું જોઈએ આ કૃત્ય અને એવી જગ્યાએ કર્યું. તો તમે જુઓ ભગવાન ઓગણનાથનું જો એ કેવું છે મહત્વ, જેમની જાગીર મંઠ ઉપર જે મહંત બેઠા છે એમને એ જ જાગીર જમીન ઉપર ખોટું કર્યું તો એમનું પાપ પોકાર્યું. એમને જ બનાવેલા વિડીયો હાથે બહાર આવ્યા ને, એમને બનાવેલા વિડીયો, એમના માણસો ઉતારેલા વિડીયો એ વાયરલ કેવી રીતે થઈ ગયા? અજમલ કાકા જોડે તો કોઈ પણ પ્રકારનો વિડીયો ઉતારવામાં ન આવ્યો હતો કે એમના જોડે કોઈ પણ પ્રકારનો વિડીયો હતોય નહીં. હવે આ બધી જ બાબતોએ ચર્ચા ચાલી. ત્યારબાદ જે આંદોલનકારીઓની ટીમ હતી એવું કહેતું હતું કે ગાંધીનગર જઈને મારે રેલી કરવી છે. જે બીજી ટીમ, જે અધ્યક્ષ સાહેબે આવીને જે નિમણૂક કરી હતી રાધનપુર ગોળની અંદર, વઢિયાર ગોળની જે ત્યાંના જે આગેવાનોની ટીમ, એ ટીમ એવું કહેતી હતી કે આપણે આનું સમાધાન લાવીએ, પરંતુ આપણે ગાંધીનગર જવું નથી. અને એવું એ નથી થયું કે એ લોકોએ નિર્ણય કરી નાખ્યો. એ લોકોએ જે આંદોલનકારીઓની જે ટીમ હતી કે જે આ ભેમાભાઈને એમના જોડે વાતચીત થઈ છે. કાલે મારા ઉપર ફોન આવતા હતા, રાત્રે 10 વાગ્યા સુધી ભેમાભાઈ, સાગરભાઈ બધા જોડે વાતચીત થતી હતી. ત્યારબાદ અહીંયાથી આ વાતચીત થઈને નિર્ણય થયો કે ભાઈ ના, ફરિયાદ દાખલ થશે તો આ વિષયની અંદર
સમાધાન થઈ જશે. અને જ્યારે ફરિયાદ દાખલ થવાનો વિષય આવ્યો ત્યારે કમિટીએ જે વાતચીત કરી એ વાતચીત કરી, અધ્યક્ષ સાહેબને વાતચીત કરી, એમને વાતચીત ઉપર લેવલે કરી અને રાત્રે અમને લોકોને જે સાગરભાઈ છે, ભેમાભાઈ છે, એ બધા લોકોને એસપી સાહેબ જોડે મિટિંગ કરાવી. એમને કહ્યું કે ભાઈ તમે એમને પણ પૂછ્યું, એવું નહીં કે એમને ન પૂછતા કે એવું નહીં, એમને પણ પૂછ્યું કે આ મામલે તમારું આ રીતનું સમાધાન આપણે સમાજનું લાવી રહીએ છીએ, બધા એક સમાજનો જથ્થો છે અને સર્વ સમાજની આની અંદર ઈચ્છા છે, તો આ જે સમાધાન આવી રહ્યું એમની અંદર એમના જોડે પણ રાત્રે મિટિંગો થઈ અને મિટિંગોની અંદર વાતચીત થઈ કે જે કલમોની અંદર આગળના 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, એ જ લૂંટ, એ જ રાયોટિંગ, એ જ બધી કલમોની અંતર્ગત બળવંતગીરીની અટકાયત કરવામાં આવશે. આ વાતચીત રાતથી અમને ખબર હતી, સવારે ઉઠ્યા ત્યારે પણ ખબર હતી, પરંતુ વાતચીત એ હતી કે જ્યાં સુધી સંપૂર્ણ મામલાનું બહાર આવે નહીં ત્યાં સુધી આપણે આ વિષયની અંદર કાંઈ પણ મૂકવા માંગતા ન હતા. હવે એ મામલે જે અટક કર્યા અને જે પોલીસે કહ્યું એ પણ નિવેદન તમે જરા સાંભળી લો. થરા પોલીસ સ્ટેશન જે ગુનો દાખલ થયેલો છે, જે ગુનાના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ તપાસના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે પુરાવા અને નિવેદનોના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, તમે પોલીસનું નિવેદન પણ સાંભળી લીધું, આ બધું જ નિવેદન સાંભળી લીધું. એટલે આજે જે આ સમજણપૂર્વક જે નિર્ણય થયો અને એમાં થયો, જો આમાં કેટલી બધી વસ્તુઓ થઈ કે જે અજમલ કાકાને આજ દિવસ સુધી ન્યાય ન મળ્યો અને આ જે થયું એ એક ક્ષતિ ભૂલ કહેવાય, પરંતુ એના પાછળના જે કારણો છે એ કારણો પણ મેં તમને સમજાવ્યા કે જે મઠ હતો, જે મઠનું મહત્વ હતું, જે આસ્થા હતી, જે ધાર્મિકતા હતી, એને ઠેસ ન પહોંચે, એની ઇજ્જત ઉપર વાત ના આવે, એ ઓગળની ધજા હંમેશા લહેરાતી રહે, એની ઓગળની ધજા ઉપર કોઈ આંગળી ન ઉઠાવે, એ વસ્તુને લઈ ત્યારબાદ અજમલ કાકાને જે ન્યાય માટે નીકળ્યા હતા એ ન્યાય પણ મળી ગયો. મહંતે જે ખોટું કર્યું હતું, ઓગળની સાક્ષીએ કર્યું હતું, એનો પણ ન્યાય થઈ ગયો, એમનું પણ પાપ પોકારીને બહાર આવી ગયું. સર્વ સમાજના લોકો જે ઈચ્છતા હતા કે એમના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ એ પણ થઈ ગઈ. ચૌધરી સમાજના લોકો જે ઈચ્છતા હતા એ પણ થઈ ગયું. અને છેલ્લે જે લોકો ઉપર લોકો કુંડ ઢોળી રહ્યા હતા, જે ક્ષત્રિય દરબાર સમાજ ઉપર, એ સમાજે મતલબ કે એમના આગેવાનો સામે આવી અને સમાજે પણ ટેકો આપ્યો કે ન ખોટું થયું હતું તો આ રીતે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અન્યાય થયો છે, વૃદ્ધ વ્યક્તિ સાથે ખોટું થયું છે, માફી માગતા હતા, કોઈ પણ કારણ હોય પરંતુ માફી માગતા વ્યક્તિને ન મારવો જોઈએ, બરોબર. એટલે બધા જ લોકોની હચવાઈ ગઈ. જે લોકો વિરોધ કરતા હતા એમનું પણ હચવાઈ ગયું, જેમને સમાજ અને સમાજની રીતે ઘણા બધા લોકો જે કરી રહ્યા હતા એમની બધાની ઇજ્જત હચવાઈ ગઈ. અને જે આંદોલન થવાનું હતું ને જે આંદોલન અહીંથી ગાંધીનગર જવાનું હતું ને જે ટ્રેક્ટર રેલીઓ નીકળવાની હતી એ પણ બંધ રહી. કારણ કે વાતચીત એ થઈ કે અહીંથી જે ટ્રેક્ટર રેલી ધારો કે લઈને તમે ગાંધીનગર તરફ જવા માટે નીકળ્યા છો અને રસ્તાની અંદર કાંઈક થઈ ગયું અને કોઈકનું છોકરું મરી ગયું, તો એ મરી ગયું એના પરિવારની જવાબદારી કોણ? કોઈ જવાબદારી નથી લેતું ને કોઈ પૂછવા નથી આવતું પાછળથી. અને ઘણી બધી વાતચીતો એવી છે કે જેને અનુભવ થયો હોય ને એને ખબર હોય, અને જે આંદોલન કર્યા છે, જે આંદોલનકારીઓ છે એવા ઘણા બધા લોકોને ખબર હશે કે જ્યારે કંઈક થઈ જાય છે, ફરિયાદ થઈ જાય છે, ત્યારે પછી કોઈ લોકો આવતું નથી. અમે 50-60 દિવસ ફરાર રહ્યા. હા, અભિનંદન છે ભાઈ કે અમે રહ્યા, અમે જે કર્યું બરોબર, એમાં અમારો વાંક ગુનો નહોતો, અમને કોઈએ દોષિત નતા ઠેરવ્યા, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોએ એ રીતની ઊભી કરી નાખી હતી માનસિકતા કે ભાઈ આ તો લોકો રહ્યા ને એ પેલું સમાજવાદી છે ને સમાજનું આમ કરે છે. પત્રકારનું એવું કોઈ નથી હોતું. અમે તો જ્યારે કોઈ પણ લોકોને ન્યાય થાય ત્યારે એના માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ. એ કોઈ પણ સમાજ હોય ને મારો સમાજ હોય તો એ ઠીક છે કે વિશેષ લાગણી આપણે જે સમાજમાં જન્મ્યા હોવાની હોઈએ, પણ એનાથી એવું ન હોય કે કોઈ સમાજને દુઃખ પહોંચાડે કે કોઈ સમાજને એ પ્રકારનું કૃત્ય એ આપણે કરતા હોઈએ છીએ. આજે સમગ્ર વાતચીત કરી, આની અંદર જે સમગ્ર ઘટના ઘટી એનો સુખદ પ્રમાણે નિવાડો આવી ગયો છે. અને આ સમગ્ર નિવાડાની અંદર જે લોકો વિરોધ કરી રહ્યા હતા, આક્રોશ કરી રહ્યા હતા, એ લોકોનો પણ એટલો મહત્વનો ફાળો છે. અને જે લોકો આના માટે મધ્યસ્થી કરી રહ્યા હતા, પ્રયત્નો કરી રહ્યા હતા, સરકારો જોડે વાતચીત કરી રહ્યા હતા, એમનો પણ એટલો ફાળો છે. અને જે સરકારમાંથી જે લોકોએ નિર્ણય કરાવ્યો અને જે લોકો નિર્ણય કરાવ્યો એમનો પણ એટલો મહત્વનો ફાળો છે. નમસ્કાર, રામ રામ. આવી અવનવી ઘટનાઓ અને અવનવી વાર્તાઓ સાથે આપણે હર હંમેશા મળતા રહીશું.